સિસ્ટમિક સ્ટેકમાં તમારું સ્વાગત છે. મારું નામ ગાર્ગી દેસાઈ છે. સિસ્ટમ એન્જિનિયરિંગ સિરીઝના આ 18મા એપિસોડમાં આપણે બલ્કહેડ પેટર્ન વિશે શીખીશું, જે તમને ઇન્ટરવ્યૂની તૈયારીમાં મદદ કરશે. હાઈ પ્રેશર ડિઝાઇનમાં તમારે સાબિત કરવું પડે કે એક સર્વિસ ફેલ થવાથી આખી સિસ્ટમ ખોરવાઈ ના જાય. આપણે રિસોર્સ અને સર્વિસ આઇસોલેશન સમજીશું અને જાણીશું કે થ્રેડ પૂલ સ્કેપિંગ સિસ્ટમને મજબૂત રાખવા માટે કેમ જરૂરી છે. આપણે ટાઇટેનિક ઇફેક્ટથી શરૂઆત કરીશું, જ્યાં જો રિસોર્સિસને બરાબર અલગ ન રાખવામાં આવે તો એક નાની સ્લો સબસિસ્ટમ આખા પ્લેટફોર્મને ડૂબાડી શકે છે. તેથી આપણે બલ્કહેડ પેટર્નને રિસોર્સ પાર્ટિશનિંગની સ્ટ્રેટેજી તરીકે સમજીશું, જેથી કોઈપણ ફેલિયર ચોક્કસ હદમાં જ સીમિત રહે. આપણે આઇસોલેશનની 3 મુખ્ય રીતો જોઈશું: થ્રેડ પૂલ્સ, કનેક્શન પૂલ્સ અને ડેડિકેટેડ સર્વિસ હાર્ડવેર. તમે જોશો કે આ લેવલનું આઇસોલેશન સિસ્ટમને ટોટલ બ્લેકઆઉટથી બચાવીને ડેગ્રેડેડ મોડમાં પણ ચાલુ રાખે છે. સાથે જ આપણે બલ્કહેડ્સ અને સર્કિટ બ્રેકર્સની સરખામણી કરીશું, જેથી તમને ખબર પડે કે કયું ટૂલ ક્યારે વાપરવો. આપણે એ પણ જોઈશું કે રિસોર્સ આઇસોલેશનથી અંડર યુટિલાઇઝેશન જેવી સમસ્યાઓ કેવી રીતે થઈ શકે છે. હાઈ સ્કેલ સિસ્ટમ્સમાં ફોલ્ટ ટોલરન્સ વિશે ઇન્ટરવ્યૂમાં આવા જ સવાલો પૂછાય છે. અંત સુધીમાં તમે ક્રિટિકલ પાથ ઓળખતા અને મુશ્કેલ સમયમાં પ્લેટફોર્મને ટકાવી રાખવા માટે બાઉન્ડ્રીઝ સેટ કરતા શીખી જશો. ચાલો સમજીએ કે આપણને આની જરૂર કેમ છે. કલ્પના કરો કે ફ્લેશ સેલ દરમિયાન તમે એક મોટું ઈ-કોમર્સ પ્લેટફોર્મ ચલાવી રહ્યા છો. તમારી સિસ્ટમ બરાબર ચાલે છે, પણ ગિફ્ટ રેપિંગ માટેની એક જૂની થર્ડ પાર્ટી સર્વિસ ધીમી પડી જાય છે. તમારી મેઇન એપ્લિકેશન આ સર્વિસના જવાબની રાહ જુએ છે, તેથી દરેક કસ્ટમર રિક્વેસ્ટ અટકી જાય છે. અહીં મહત્વની વાત એ છે કે આ રિક્વેસ્ટ માત્ર રાહ નથી જોતી, પણ કિંમતી વર્કર થ્રેડ્સને રોકી રાખે છે. આને થ્રેડ એક્ઝોશન કહેવાય છે, જ્યાં ધીમી સર્વિસ બધા થ્રેડ્સ વાપરી નાખે છે, જેનાથી પ્રોડક્ટ સર્ચ કે ચેકઆઉટ પણ અશક્ય બની જાય છે. આ એક એવી સ્થિતિ છે જ્યાં બિનજરૂરી ફીચર આખા બિઝનેસને ઠપ કરી દે છે. ઇન્ટરવ્યુઅર્સને આ સિનારીઓ ગમે છે કારણ કે તે ચકાસે છે કે તમે સમજો છો કે સમસ્યા માત્ર ધીમી સર્વિસ નથી, પણ તમારી આર્કિટેક્ચરલ બાઉન્ડ્રીનો અભાવ છે. તમારે આ નાની લીકને આખું જહાજ ડૂબાડતા અટકાવવી પડશે. બલ્કહેડ પેટર્નનું નામ જહાજના હલના ભાગો પરથી પડ્યું છે. જો જહાજના એક ભાગમાં કાણું પડે તો ફક્ત એ જ ખાનામાં પાણી ભરાય છે, બાકીના ભાગો કોરા રહે છે અને જહાજ ડૂબતું નથી. સોફ્ટવેર આર્કિટેક્ચરમાં આ રિસોર્સિસને અલગ કરીને કામ કરે છે, જેથી એક ફેલ થતો કમ્પોનન્ટ બધું જ જામ ન કરી દે. અહીં મહત્વની વાત એ છે કે આ ડિઝાઇન દ્વારા ફોલ્ટ ટોલરન્સ ઊભું કરે છે. દરેક સર્વિસને પરફેક્ટ બનાવવાને બદલે તમે સ્વીકારો છો કે વસ્તુઓ બગડશે અને તમે તેની અસર મર્યાદિત કરવા પર ધ્યાન આપો છો. ઘરલાય ડેવલપર્સ માને છે કે ટાઈમઆઉટ્સ પૂરતા છે, પણ એવું નથી. સ્લો ડિપેન્ડન્સીને કારણે ટાઈમઆઉટ થાય પહેલાં જ રિક્વેસ્ટનો વધારો તમારા થ્રેડ પૂલને ઠપ કરી શકે છે. બલ્કહેડ્સ દ્વારા તમે માઇક્રો સર્વિસીસમાં મજબૂતી લાવો છો. આ સિસ્ટમને નાજુક મટાડીને રેઝિલિયન્ટ બનાવે છે. આ આઇસોલેશન સ્ટ્રેટેજીઝમાં માસ્ટરી મેળવવા માટે તમારે 3 લેયર્સ પર વિચારવું પડશે: થ્રેડ લેવલ, કનેક્શન લેવલ અને ફિઝિકલ લેવલ. અહીં મહત્વની વાત એ છે કે સિસ્ટમમાં બોટલનેક હંમેશા દેખીતી નથી હોતી. તે સીપીયુ, ડેટાબેઝ હેન્ડલ્સ અથવા નેટવર્ક બેન્ડવિડ્થ પણ હોઈ શકે છે. ઇન્ટરવ્યૂમાં તમારે સમજાવવું પડશે કે તમે બધે જ એક સરખું બલ્કહેડ લાગુ નથી કરતા, પણ જે રિસોર્સ પર પ્રેશર હોય તેનું એનાલિસિસ કરો છો. જો તમે માત્ર થ્રેડ્સને આઇસોલેટ કરો, પણ ડેટાબેઝ કનેક્શન્સ એક જ પૂલમાં હોય, તો એક સ્લો ક્વેરી આખી સિસ્ટમ જામ કરી શકે છે. આને રિસોર્સ લીકેજ કહેવાય, જ્યાં તમારી બાઉન્ડ્રી નબળી સાબિત થાય છે. આઇસોલેશન ફ્રી નથી હોતું, તેમાં કોમ્પ્લેક્સિટી વધે છે. કઈ સ્ટ્રેટેજી ક્યારે વાપરવી એ જ સમજવું એક જુનિયર ડેવલપર અને સિસ્ટમ આર્કિટેક્ટ વચ્ચેનો તફાવત છે. ચાલો ટાઇટેનિક ઇફેક્ટ વિશે વાત કરીએ, કારણ કે સિસ્ટમ ડિઝાઇન માટે તે એક ઉત્તમ ઉદાહરણ છે. ટાઇટેનિકમાં બલ્કહેડ્સ છેક ઉપર સુધી નહોતા, એટલે જ્યારે એક ભાગમાં પાણી ભરાયું ત્યારે તે બીજા ભાગમાં ફેલાઈ ગયું. એન્જિનિયરિંગમાં આવું ત્યારે થાય છે જ્યારે આપણે ગ્લોબલ થ્રેડ પૂલ કે સિંગલ ડેટાબેઝ જેવા શેર કરેલા રિસોર્સિસ વાપરીએ છીએ. અહીં મહત્વની વાત એ છે કે આ નિષ્ફળતા અલગ નથી રહેતી, તે ચેપી બની જાય છે. જ્યારે એક સબસિસ્ટમમાં લેટન્સી વધે છે, ત્યારે તે એવી ચેઇન રિએક્શન શરૂ કરે છે જે આખી સિસ્ટમને ઠપ કરી દે છે. એક નાનકડા ભાગની ખામી આખા પ્લેટફોર્મમાં બ્લેકઆઉટ લાવી શકે છે. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં જ્યારે તમને નોઇઝી નેબર કે કેસ્કેડિંગ ફેલિયર રોકવા વિશે પૂછવામાં આવે, ત્યારે આ ઇફેક્ટનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તમારે સાબિત કરવું પડશે કે તમે એવી વોટરટાઇટ ડિઝાઇન બનાવી શકો છો જેમાં જો રિવ્યૂ સર્વિસ ડાઉન થાય તો પણ ચેકઆઉટ સર્વિસ પર તેની કોઈ અસર ન પડે. ટેકનિકલી રીતે બલ્કહેડ્સ રિસોર્સિસનું પાર્ટિશનિંગ કરીને કામ કરે છે, એટલે કે આપણે આપણી સિસ્ટમને ચોક્કસ મર્યાદાવાળા અલગ પૂલ્સમાં વહેંચીએ છીએ.
ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ મોડેલને બદલે જ્યાં કોઈપણ રિક્વેસ્ટ ગમે તે રિસોર્સ વાપરી શકે, અહીં આપણે ચોક્કસ વર્કલોડ માટે રિસોર્સિસ પહેલેથી ફાળવીએ છીએ. મહત્વની વાત એ છે કે આનાથી કોઈ એક સર્વિસ કેટલું નુકસાન કરી શકે તેની લિમિટ નક્કી થાય છે. દાખલા તરીકે તમે સર્ચ સર્વિસને 40 થ્રેડ્સ અને ચેકઆઉટને 60 આપી શકો. આનાથી સર્ચ ટ્રાફિક વધવા છતાં ચેકઆઉટ પ્રોસેસ અટકશે નહીં. જો કે જો આ લિમિટ ખોટી રીતે સેટ થાય તો સિસ્ટમ ફ્રી હોવા છતાં હેલ્ધી ટ્રાફિક રિજેક્ટ થઈ શકે છે. ઇન્ટરવ્યૂમાં સમજાવો કે બલ્કહેડ્સ એ માત્ર લિમિટ મૂકવા વિશે નથી, પણ બિઝનેસ વેલ્યુ બચાવવા માટેનું ઇન્ટેન્શનલ રિસોર્સ મેનેજમેન્ટ છે. થ્રેડ પૂલ આઇસોલેશન આ પેટર્નને લાગુ કરવાની સૌથી સામાન્ય રીત છે. આમાં અલગ અલગ ડાઉનસ્ટ્રીમ સર્વિસીસ માટે થ્રેડોના અલગ પૂલ બનાવવામાં આવે છે. આનો ફાયદો એ છે કે જો સર્વિસ એ હેંગ થવા લાગે તો તે ફક્ત તેના પોતાના ડેડિકેટેડ થ્રેડ પૂલને જ અસર કરશે, જ્યારે સર્વિસ બીનો પૂલ એકદમ સુરક્ષિત અને ચાલુ રહેશે. આનાથી ખાતરી થાય છે કે આંશિક આઉટેજ દરમિયાન પણ તમારી સિસ્ટમ અન્ય રિક્વેસ્ટ હેન્ડલ કરી શકે. જો તમે ગ્લોબલ પૂલ વાપરો તો એક સર્વિસ ફેલ થતાં બધી જ રિક્વેસ્ટ અટકી જશે. ઇન્ટરવ્યૂમાં તમે હિસ્ટ્રિક્સ કે રિઝિલિયન્સ 40 જેવી લાઇબ્રેરીઝનો ઉલ્લેખ કરી શકો છો. જો કે મલ્ટિપલ થ્રેડ પૂલ્સ મેનેજ કરવાથી કોન્ટેક્ટ સ્વિચિંગ અને મેમરી પર લોડ વધે છે તે પણ યાદ રાખજો. ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમ્સમાં રિલાયબિલિટી વધારવા માટે પરફોર્મન્સમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું હંમેશા ફાયદાકારક હોય છે. હવે કનેક્શન પૂલ આઇસોલેશન જોઈએ, જે એટલું જ મહત્વનું છે. આમાં ચોક્કસ મોડ્યુલ્સ માટે ડેટાબેઝ કે એપીઆઈ કનેક્શનની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે. વિચારો કે જો તમારી પાસે 100 કનેક્શન હોય અને એક બગી રિપોર્ટિંગ ક્વેરી ચાલવામાં 30 સેકન્ડ લેતી હોય, તો આવા રિપોર્ટ્સનો અચાનક વધારો બધા જ કનેક્શન રોકી શકે છે. અહીં જોખમ એ છે કે એકવાર કનેક્શન પૂરા થઈ જાય પછી તમારી લોગિન જેવી મહત્વની સર્વિસ પણ ડેટાબેઝ સાથે વાત નહીં કરી શકે. આનાથી લો પ્રાયોરિટી કામને લીધે આખો ડેટાબેઝ લોક થઈ જાય છે. આ રોકવા માટે રિપોર્ટિંગ મોડ્યુલને માત્ર 5 કનેક્શનની લિમિટ આપો, જેથી સ્લો ક્વેરીઝ એક મર્યાદામાં રહે. ઇન્ટરવ્યૂમાં આ સમજાવતી વખતે રિસોર્સ સાઇટ પ્રોટેક્શન પર ભાર મૂકજો. તમે માત્ર કોલરને જ નહીં પણ ડાઉનસ્ટ્રીમ રિસોર્સને પણ કોઈ એક આક્રમક કન્ઝ્યુમરથી બચાવો છો. મર્યાદિત રિસોર્સિસ મેનેજ કરવાની આ એક સક્રિય રીત છે. જો લોજિકલ આઇસોલેશન પૂરતું ન હોય તો તમારે ડેડિકેટેડ રિસોર્સિસ સાથે સર્વિસ આઇસોલેશન તરફ જવું પડે. આમાં સર્વિસીસને અલગ હાર્ડવેર, કન્ટેનર કે ક્લસ્ટર પર ફિઝિકલી અલગ કરવામાં આવે છે. આનો મુખ્ય ફાયદો એ છે કે તે સૌથી મજબૂત બાઉન્ડ્રી આપે છે. એક નોડ પર સીપીયુ કે મેમરી સ્પાઇક્સની અસર બીજા નોડના પરફોર્મન્સ પર બિલકુલ નહીં થાય. દાખલા તરીકે તમે પેમેન્ટ પ્રોસેસિંગને અલગ ક્લસ્ટર પર રાખી શકો, જેથી રેકમેન્ડેશન એન્જિનમાં મેમરી લીક થવા છતાં પેમેન્ટ સ્લો ન પડે. આ નોઇઝી બીબર પ્રોબ્લેમ અટકાવે છે, જ્યાં એક હેવી પ્રોસેસ બીજાના રિસોર્સિસ વાપરી નાખે છે. જો કે આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ અને ઓપરેશનલ કોમ્પ્લેક્સિટી વધે છે. ઇન્ટરવ્યૂમાં તમારે ક્રિટિકલ પાથ ઓળખીને આ નિર્ણયને જસ્ટિફાય કરવો જોઈએ. બધું જ ફિઝિકલી આઇસોલેટ કરવાની જરૂર નથી, ફક્ત એ જ ભાગો જે ફેલ ન થવા જોઈએ. આ બજેટનું સ્ટ્રેટેજિક ઉપયોગ કરીને કોર બિઝનેસ લોજિકની અવેલેબિલિટી વધારવા વિશે છે. બલ્કહેડ્સ વાપરવાનો મુખ્ય હેતુ ડિગ્રેડેડ મોડ સક્ષમ કરીને આખી સિસ્ટમને ઠપ થતી અટકાવવાનો છે. આનાથી ખાતરી થાય છે કે જો કોઈ ખામી સર્જાય તો તે અમુક હિસ્સા પૂરતી જ મર્યાદિત રહે. મહત્વની વાત એ છે કે અમુક ફીચર્સ કામ ન કરતા હોય તો પણ સિસ્ટમ ગ્રાહકોને સેવા આપવાનું ચાલુ રાખે છે. દાખલા તરીકે જો યુઝર પ્રોફાઇલ સર્વિસ ડાઉન હોય તો કદાચ યુઝરને પોતાનો ફોટો ન દેખાય, પણ તે કાર્ટમાં રહેલી વસ્તુ તો ખરીદી જ શકશે. આને આપણે ગ્રેસફુલ ડિગ્રેડેશન કહીએ છીએ. બલ્કહેડ્સ વગર તમારી સિસ્ટમ કાં તો પૂરી ચાલુ હશે અથવા સાવ બંધ. ઇન્ટરવ્યુઅર્સ તમારી આ વિચારસરણી જોવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે તમે કટોકટીમાં 100% ફીચર્સ આપવાને બદલે મુખ્ય કામગીરીને પ્રાથમિકતા આપો. રિસોર્સિસને અલગ કરીને તમે આખી સિસ્ટમ બચાવવા માટે તેના એક ભાગને જતો કરવાનું પસંદ કરો છો. રિલાયબિલિટી માટેનો આ એક સ્માર્ટ અભિગમ છે, કારણ કે સાવ બંધ સિસ્ટમ અને 500 એરર કરતાં થોડી ઘણી ચાલતી સિસ્ટમ યુઝર એક્સપિરિયન્સ માટે ઘણી સારી છે. બલ્કહેડ અને સર્કિટ બ્રેકર વચ્ચે ઘણીવાર કન્ફ્યુઝન થાય છે, પણ બંનેના કામ અલગ છે. બલ્કહેડ રિસોર્સિસને પહેલેથી ફાળવીને લિમિટ કરે છે, જ્યારે સર્કિટ બ્રેકર સર્વિસ ફેલ થવા લાગે ત્યારે રિક્વેસ્ટ્સ રોકી દે છે. મુખ્ય તફાવત એ છે કે બલ્કહેડ પ્રોએક્ટિવ સ્ટ્રક્ચરલ ડિફેન્સ છે, જ્યારે સર્કિટ બ્રેકર રિએક્ટિવ બિહેવિયરલ ડિફેન્સ છે. બેસ્ટ રિઝલ્ટ માટે બંનેનો સાથે ઉપયોગ કરવો જોઈએ. જો તમે માત્ર સર્કિટ બ્રેકર પર આધાર રાખો અને તે સમયસર ટ્રિપ ન થાય તો તેટલા સમયમાં થ્રેડ્સ એક્ઝોસ્ટ થઈ શકે છે. બલ્કહેડ આ નુકસાનને મર્યાદિત કરે છે. ઇન્ટરવ્યૂમાં આ બંને એકબીજાના પૂરક કેવી રીતે છે તે સમજાવવું તમારી એક્સપર્ટીઝ બતાવે છે. બલ્કહેડ અન્ય સર્વિસ માટે કેપેસિટી જાળવી રાખે છે, જ્યારે સર્કિટ બ્રેકર ફેલ થતી સર્વિસ પાછળ સમય બગાડતા અટકાવે છે. આ મલ્ટીલેયર્ડ ડિફેન્સ સ્ટ્રેટેજી કોઈપણ પ્રકારની ઇન્સ્ટેબિલિટી હેન્ડલ કરી શકે છે. હવે આપણે આના ગેરફાયદા એટલે કે રિસોર્સ યુટિલાઇઝેશન વિશે વાત કરવી પડશે.
બલ્કહેડ્સ રિસોર્સિસને અનામત રાખીને કામ કરે છે, જેનાથી થોડો બગાડ થવો નક્કી છે. અહીં મહત્વની વાત એ છે કે સર્વિસ બી માટે રાખેલા રિસોર્સિસ સર્વિસ એ વાપરી શકતું નથી, ભલે સર્વિસ બી સાવ ખાલી હોય. તમારી પાસે 10 થ્રેડ્સ ફ્રી હોવા છતાં સર્વિસ એ તેની લિમિટને કારણે સંઘર્ષ કરતી હોઈ શકે છે. આ હાઈ રેઝિલિયન્સી અને મેક્સિમમ એફિશિયન્સી વચ્ચેનો ટ્રેડ ઓફ છે. અહીં ઓવર પ્રોવિઝનિંગનું જોખમ છે, જ્યાં તમે આઇસોલેશન માટે નકામા હાર્ડવેરના પૈસા ચૂકવો છો. ઇન્ટરવ્યૂમાં તમારે આ ખર્ચ સ્વીકારવો જોઈએ. બધું જ બલ્કહેડ્સથી ન થાય. તમારે મોનિટરિંગ અને લિમિટ્સ ટ્યુન કરવાની વાત કરવી જોઈએ. સિનિયર એન્જિનિયર જાણે છે કે 100% યુટિલાઇઝેશન એક ગોલ નહીં પણ રિસ્ક છે. આપણે સ્પાઇક્સ અને ફેલિયર સામે બફર તરીકે સિસ્ટમમાં થોડી જગ્યા જાણી જોઈને રાખીએ છીએ. બસ એ જ સંતુલન શોધવાનું છે. ઇન્ટરવ્યૂમાં બલ્કહેડ્સ વિશેની તમારી ચર્ચા તમારી આર્કિટેક્ચરલ મેચ્યોરિટી દર્શાવે છે. સિસ્ટમના ક્રિટિકલ પાથ અને શેર કરેલા રિસોર્સિસ ઓળખીને શરૂઆત કરો. ઇન્ટરવ્યુઅરને જણાવો કે તમે બ્લાસ્ટ રેડિયસ વિશે વિચારી રહ્યા છો. સારો જવાબ 3 સ્ટેપ્સમાં આપો. પહેલા, કઈ સર્વિસ નિષ્ફળ જઈ શકે છે તે ઓળખો. બીજું, તેઓ કયા રિસોર્સિસ શેર કરે છે તે નક્કી કરો. અને ત્રીજું, તેમને અલગ કરવા માટે બલ્કહેડ બાઉન્ડ્રીઝ લગાવો. આ તમારી પ્રોએક્ટિવ ફોલ્ટ ટોલરન્સ વિચારવાની ક્ષમતા દર્શાવે છે. દરેક નાની વસ્તુને આઇસોલેટ કરવાની સલાહ ન આપો. તેનાથી સિસ્ટમ મેનેજ કરવી અઘરી બનશે. તમારે સાચો વિકલ્પ પસંદ કરતા શીખવું પડશે. મુખ્ય મની મેકિંગ પાથને સુરક્ષિત કરવા પર ધ્યાન આપો. બલ્કહેડના રિજેક્શન રેટ મોનિટર કરવાની વાત કરવાથી તમારી ઓપરેશનલ સમજ દેખાશે. આનાથી સાબિત થશે કે તમે પ્રોડક્શનની અંધાધૂંધીમાં ટકી શકે તેવી મજબૂત સિસ્ટમ બનાવી શકો છો. આપણે જોયું કે બલ્કહેડ પેટર્ન કેવી રીતે એક નબળા મોનોલિથિક રિસોર્સ પૂલને મજબૂત અને વિભાજિત સિસ્ટમમાં ફેરવે છે. થ્રેડ પૂલ, કનેક્શન પૂલ અને ડેડિકેટેડ સર્વિસ ક્લસ્ટર્સમાં રિસોર્સિસને અલગ કરીને તમે એવી ફાયરવોલ બનાવો છો જે એક નિષ્ફળતાને આખી પ્લેટફોર્મ પર ફેલાતી અટકાવે છે. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં આ મુખ્ય ટ્રેડ ઓફ સમજાવવો જરૂરી છે. તમે આખી સિસ્ટમની અવેલેબિલિટી બચાવવા માટે અમુક સર્વિસના રિસોર્સ વપરાશને જાણી જોઈને મર્યાદિત કરો છો. આનાથી સેકન્ડરી સર્વિસમાં સમસ્યા હોય તો પણ તમારી મુખ્ય ફીચર્સ ચાલુ રહે છે. આ બધું ફેલિયર કન્ટેનમેન્ટ વિશે છે. જ્યારે તમે સમજાવો કે ટોટલ આઉટેજ રોકવા માટે તમે કેમ અમુક રિસોર્સ ખાલી રાખવા તૈયાર છો, ત્યારે તમે સાબિત કરો છો કે તમને રિયલ વર્લ્ડ સિસ્ટમ્સ બનાવતા આવડે છે. બલ્કહેડ પેટર્ન વિશે આટલું જ. સિસ્ટમ ડિઝાઇન ઇન્ટરવ્યૂમાં તમારે બતાવવું પડશે કે નિષ્ફળતાઓને અલગ પાડીને તમે બિઝનેસના મુખ્ય કાર્યોને કેવી રીતે સુરક્ષિત કરશો. જ્યારે રેઝિલિયન્સ વિશે પૂછવામાં આવે ત્યારે સમજાવો કે થ્રેડ અથવા કનેક્શન પૂલ્સનું પાર્ટિશનિંગ કેવી રીતે એક ધીમી સર્વિસને આખી સિસ્ટમ ડાઉન કરતા અટકાવે છે. અહીં તમે સિસ્ટમની સુરક્ષા માટે રિસોર્સ એફિશિયન્સીનું થોડું બલિદાન આપો છો. બોટલનેક્સ ઓળખીને સર્વિસ વચ્ચે સ્પષ્ટ સીમાઓ નક્કી કરો. વધુ ઊંડાણપૂર્વકની માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો. હવે પછી આપણે ટ્રાફિક ડિટેક્શન પેટર્ન્સ અને રેટ લિમિટિંગ વિશે વાત કરીશું. હેપી ડિઝાઇનિંગ અને ગુડ લક!